હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, FY BSc ફિઝિક્સ સેમ 1, CC ફિઝિક્સ પેપર 101, યુનિટ 1, વેક્ટર એલ્જિબ્રા એન્ડ વેક્ટર એનાલિસિસ, ચેપ્ટર 1, વેક્ટર એલ્જિબ્રા, સદિશ બીજગણિત. લાસ્ટ લેક્ચરોમાં ડાયડિક સમજાવો, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, 3 સદિશોના અદિશ ગુણાકાર સમજાવો, કાર્તિયામ પદ્ધતિમાં સદિશોના ઘટકોના સ્વરૂપમાં ગુણાકાર સમજાવો નો અભ્યાસ કર્યો હતો. ક્વેશ્ચન: ત્રિઅદિશ ગુણાકાર ટ્રિપલ સ્કેલર પ્રોડક્ટનું ભૌમિતિક અર્થઘટન આપો. ત્રિઅદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ સમજાવો, એટલે કે સદિશ A ડોટ B ક્રોસ Cનું મૂલ્ય મેળવો અને તેની મદદથી સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ B ડોટ C ક્રોસ A ઇક્વલ ટુ સદિશ C ડોટ A ક્રોસ B મેળવો, અથવા સાબિત કરો કે સદિશ A ડોટ B ક્રોસ C ઇક્વલ ટુ સદિશ B ડોટ C ક્રોસ A ઇક્વલ ટુ સદિશ C ડોટ સદિશ A ક્રોસ B મેળવો. એટલે કે સૌપ્રથમ ભૌમિતિક અર્થઘટન મેળવશું, સદિશ એટલે સમલંબનું કદ મેળવશું, સદિશ A ડોટ B ક્રોસ C મેળવશું, ત્યારબાદ સદિશ A ડોટ B ક્રોસ C ની મદદથી આપણે ચક્રીય ગુણધર્મ મેળવશું. સદિશ A ડોટ B ક્રોસ C ની મદદથી આપણે ચક્રીય ગુણધર્મ મેળવશું સદિશ બીજગણિતની મદદથી. એ દેખો સમતલ આપેલું છે, અહીંયા ત્રિપારિમાણિક બોક્સ આપેલું છે, એટલે કે સદિશ એ આ દિશામાં એટલે P સાથે સદિશ A ખૂણો બનાવે છે, સદિશ એ દિશામાંનો એ સદિશ છે, એના કારણે આપણને ફાઈ ખૂણો મળશે, P સાથેનો ખૂણો ફાઈ મળશે. હવે સદિશ C આ દિશામાં સદિશ C ઘટક એટલે સદિશ C મળશે, એટલે આપણને અહીંયા એવી રીતે સદિશ C મળશે આ દિશામાં, Q દિશામાં, P Q દિશામાં સદિશ B મળશે અહીંયા. હવે આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, એટલે કે અહીંયા દેખો આપણે સમતલ મળશે PQR, PQRS, PQR, PS, Q. આ એક સમતલ બનશે. આ શું બનશે? ચતુષ્કોણનું સમતલ બનશે. એવી રીતે દેખો અહીંયા પણ આપણને સમતલ ચતુષ્કોણનું TWVU, એટલે આપણને અહીંયા ચતુષ્કોણનું એક સમતલ બનશે. હવે એ દેખો સદિશ C આ દિશામાં છે, Pના કારણે S મળશે, શેના કારણે? Pના કારણે આપણને, એટલે સદિશ C મળશે અહીંયા આપણને. એવી રીતે દેખો Pના કારણે Q ઘટકને કારણે આપણને સદિશ B મળશે, આપણને. એટલે આપણને દેખો PS R Q અને P એ આ ચતુષ્કોણ મળશે, એનું આપણે સમલંબનું કદ મેળવશું. હવે દેખો આ વચ્ચેનો એરિયા સદિશ B ક્રોસ C આપેલું છે, માનાંકમાં સદિશ B ક્રોસ C, અને PQ P અને K વચ્ચે અંતર A cos 5, P અને K વચ્ચેનું અંતર A cos 5 હોય તો હવે આનું આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવશું, ચતુષ્કોણનું સમતલની મદદથી ચતુષ્કોણનું કદ મેળવશું. એટલે ચતુષ્કોણ સમલંબનું કદ મેળવવાનું, આખું કદ મેળવશો આટલાનું, એટલે આ ચતુષ્કોણ કહેવાશે. P S R Q અને P એટલે આ ચતુષ્કોણ થશે, અને એના કારણે આપણે આ સમતલને કારણે આપણે કદ મેળવીશું. હવે આકૃતિમાં દર્શાવવામાં આવે ABC એ પાસની બાજુઓ હતી, સમલંબ એટલે કે સમતલની પાસની બાજુઓ હતી. પાસની બાજુ હોય તો એક સમલંબ ઘન એટલે કે પેરેપલ્પાઇડેટ બનાવે છે, એટલે સમલંબ ઘન બનાવે છે. હવે સદિશ B ક્રોસ C માટે ઇક્વલ ટુ B C ઇન્ટુ સાઇન થીટા, કારણ કે ક્રોસ ગુણાકાર કારણે આપણે સાઇન થીટા લઈશું, જ્યારે ડોટ ગુણાકાર માટે કોસ થીટા આવશે. ઇક્વલ ટુ B C એ બાજુઓવાળા તેમની વચ્ચેનો થીટા કોણનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. સદિશ B અને સદિશ C એ બાજુવાળા અને તેમની વચ્ચેનો ખૂણો થીટા કોણવાળા ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. એટલે ઇક્વલ ટુ એટલે PQRનું
ક્ષેત્રફળ થશે. એટલે શું બનાવે છે? PQRSનું ક્ષેત્રફળ થશે. એટલે માનાંકમાં B ક્રોસ C ઇક્વલ ટુ PQRSનું ક્ષેત્રફળ. સમલંબ લંબની ઊંચાઈ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ C cos 5 ઇક્વલ ટુ PK. એટલે કે હવે સમલંબનું કદ એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એટલે કે આપણને કદ કીધું મળશે ચતુષ્કોણનું કદ, સમલંબનું ક્ષેત્રફળ, સમલંબ ઘનનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એટલે કે ઊંચાઈ તરીકે આપણને PK એટલે કે A cos 5 આપેલા જ છે. એટલે સમલંબ ઘનનું કદ ઇક્વલ ટુ સમલંબ ઘનનું કદ ઇક્વલ ટુ PQRSનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે કે PK. એટલે માનાંકમાં સદિશ B માનાંકમાં C sin θ સદિશ A cos 5 સદિશ માનાંકમાં સદિશ B ક્રોસ C એટલે કે sin ને કારણે ક્રોસ થશે. એટલે સદિશ A cos 5 ઇક્વલ ટુ સદિશ હવે cos 5 ના કારણે ડોટ ગુણાકાર આવશે. cos 5 ના કારણે ડોટ ગુણાકાર આવશે. સદિશ A ડોટ સદિશ B ક્રોસ C આપણને મળશે શેનું? સમલંબ ઘનનું કદ ઇક્વલ ટુ સદિશ A ડોટ B ક્રોસ C. એટલે સદિશ એનું ભૌમિતિક સમલંબ ઘનનું કદ મેળવવા ભૌમિતિક અર્થઘટન દ્વારા સદિશ A ડોટ B ક્રોસ C મળશે. સદિશ A સદિશ B સદિશ C એ પાસની બાજુ હોવાથી અને તેવા સમલંબનું કદ ઇક્વલ ટુ સદિશ A ડોટ B ક્રોસ C મળશે. સદિશ A ડોટ B ક્રોસ C આપણને મળશે. હવે જો સદિશ A સદિશ B સમલત હોય એટલે એકબીજાને સમાંતર હોય એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ન બનતું હોય એકબીજાને સમાંતર હોય એટલે તેમના વચ્ચે રચાતા સમલંબનું કદ શૂન્ય થશે. જો સમલત હશે તો તેમના વડે રચાતા સમલંબનું કદ શૂન્ય થશે. તેથી ત્રણ સદિશોના સમલંબ સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય હોય છે. સમલંબ સદિશોનો ગુણાકાર એટલે એકબીજા પર સમાન થતા હોય તેવા સદિશોનો ગુણાકાર શૂન્ય થશે. હવે સદિશ A ડોટ B ક્રોસ C ની મદદથી આપણે ત્રિઅદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ મેળવવાનો છે. એટલે કે ત્રિઅદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ સદિશ A ડોટ B ક્રોસ ઇક્વલ ટુ બીજગણિત પ્રમાણે સદિશ AX AY AZ BX BY BZ સદિશ CX CY CZ સમીકરણ 1 કહીશું. હવે C હાર અને સદિશ A હારની અદલા બદલી કરશું એટલે કે માઇનસ ચિહ્ન આવશે. એટલે કે આ છેલ્લી હારમાંથી પહેલી હારમાં જશે એટલે કે ઇક્વલ ટુ માઇનસ CX CY CZ BX BY BZ AX AY AZ. હવે પ્લસ કરવા માટે દેખો આપણને A બીજી હારમાં જશે અને B ત્રીજી હારમાં આવશે ઇક્વલ ટુ CX CY CZ એટલે કે માઇનસનું પ્લસ થશે. આ ત્રીજી હારમાંથી બીજી હારમાં આવશે AX AY એ ત્રીજી હારમાંથી બીજી હારમાં આવશે અને BX BY BZ એ ત્રીજી હારમાં જશે એટલે કે ઇક્વલ ટુ CX CY CZ AX AY AZ BX BY BZ ઇક્વલ ટુ C ડોટ સદિશ C ડોટ A ક્રોસ B આપણને સમીકરણ 2 મળશે ઇક્વલ ટુ હવે દેખો હવે ત્રીજી હાર BX BY એ પહેલી હારમાં જશે અને પહેલી હારમાંથી ત્રીજી હારમાં આવશે એટલે માઇનસ ચિહ્ન આવશે ઇક્વલ ટુ BX BY BZ AX AY AZ CX CY CZ. હવે દેખો હવે પ્લસ કરવા માટે આપણે બીજી હાર AX AY એ ત્રીજી હારમાં આવશે અને CX CY એ બીજી હારમાં જશે ઇક્વલ ટુ BX BY BZ CX CY CZ AX AY AZ. એટલે દેખો સ્થાનની અદલા બદલી કરવાથી એટલે માઇનસનું પ્લસ થશે એટલે કે દેખો AX AY AZ એ ત્રીજી હારમાં જશે અને CX CY એ બીજી હારમાં જશે એટલે કે ઇક્વલ ટુ BX BY BZ CX CY CZ AX AY AZ ઇક્વલ ટુ સદિશ B ડોટ C ક્રોસ A સમીકરણ નંબર 3 થશે. એટલે કે સમીકરણ 1 સદિશ A ડોટ B ક્રોસ C. સમીકરણ 2 સદિશ C ડોટ A ક્રોસ B સદિશ B ડોટ C ક્રોસ C. સમીકરણ 3 એટલે સમીકરણ 1 2 3 સરખાવતા
સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ સી ક્રોસ એ આપણને સમીકરણ 4 મળશે. સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3ની મદદથી આપણને સરખાવતા એટલે સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી ઇક્વલ ટુ સદિશ બી ડોટ સદિશ સી ક્રોસ એ સમીકરણ નંબર 4 થશે. એટલે કે સમીકરણ 4 ને 3 સદિશોના અદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ કહે છે. 3 સદિશોના અદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ કહે છે. હવે સદિશ એ બી સી વડે રચાતા ચક્રીય રીતે સ્થાનની અદલાબદલી કરતા અદિશ ગુણાકારમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે કે ચક્રીય ગુણાકારમાં કરતો હોવાથી ચક્રીય ગુણાકાર હોવાથી એટલે કે સ્થાનની અદલાબદલી કરતા એમાં કોઈ ફેરફાર થતો એટલે કે આમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત એનું સ્થાન બદલાય છે, એનું મૂલ્ય બદલાતું નથી. એટલે કે એ બી સી એ સ્થાન ચક્રીય રીતે બદલાતા હોવાથી 3 સદિશોના અદિશ ગુણાકારમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે કે જેમ કે વળી સદિશ એ ડોટ બી ક્રોસ સીમાં ડોટ ગુણાકારને ક્રોસ ગુણાકાર હોવાથી સદિશ એ ડોટ બી ક્રોસ સી એટલે કે ડોટ ગુણાકારને ક્રોસ ગુણાકાર હોવાથી અદલાબદલી કરતા એટલે કે સદિશ એ ક્રોસ બી ડોટ સી બને છે. એટલે કે સ્થાનની અદલાબદલી કરી એટલે પણ ડોટ ગુણાકારના ક્રમનો નિયમ અનુસરતો હોવાથી અહીંયા ડોટ ગુણાકારનો ક્રમનો નિયમ અનુસરતો હોવાથી ફક્ત ડોટ ગુણાકારનો ક્રમનો નિયમ અનુસરે છે. ડોટ ગુણાકારનો ક્રોસ ગુણાકારનો ક્રમનો નિયમ અનુસરતો નથી. ફક્ત અહીંયા ડોટ ગુણાકારનો ક્રમનો નિયમ અનુસરતો હોવાથી સદિશ એ ક્રોસ બી ડોટ સદિશ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ સદિશ એ ક્રોસ બી થશે. એવી રીતે સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ સદિશ એ ક્રોસ બી પણ લખી શકાય. સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી પણ લખી શકાય. અહીંયા ગુણાકારનો ક્રમનો એટલે કે ડોટ ગુણાકારનો ક્રમનો નિયમ અનુસરે છે. એટલે કે આમ 3 સદિશોના અદિશ ગુણાકારમાં ડોટ અને ક્રોસ ગુણાકારના સ્થાનની અદલાબદલી કરતા પરિણામમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે કે આપણે સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી ઇક્વલ ટુ સદિશ બી ડોટ સી ક્રોસ સી સદિશ બી ડોટ સદિશ સી ક્રોસ એ માં ચક્રીય ગુણાકારમાં સ્થાનની અદલાબદલી કરવાથી એટલે કે ડોટ ગુણાકારના ક્રમનો નિયમનો અનુસરના હોવાથી એટલે કે એમાં સ્થાનની અદલાબદલી કરવાથી કોઈ ફેરફાર થતો નથી. જેમ કે સદિશ એ ક્રોસ બી ડોટ સદિશ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી. એવી રીતે સદિશ એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સી ડોટ એ ક્રોસ બી એટલે કે સ્થાનની અદલાબદલી કરવાથી આમ 3 સદિશોના અદિશ ગુણાકારમાં ડોટ ગુણાકારના અને ક્રોસ ગુણાકારના સ્થાનની અદલાબદલી કરવાથી પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે આમ ચક્રીય ગુણધર્મમાં સ્થાનની અદલાબદલી કરવાથી કોઈ ફેરફાર થતો નથી. એટલે કે ડોટ ગુણાકારના ક્રમનો નિયમ અનુસરતો હોવાથી તેના સ્થાનની અદલાબદલી કરવાથી તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે મૂલ્યમાં બદલાતું નથી, ફક્ત એની એટલે કે એનું સ્થાન બદલાય છે. એટલે કે આમ સદિશ એ ડોટ બી એ ક્રોસ બી અને સદિશ સી ડોટ એ ક્રોસ બી ઇક્વલ ટુ સદિશ બી ડોટ સી સદિશ એ ક્રોસ એ ચક્રીય ગુણધર્મ આપણે સમજાવી શકાય.